हेलो विद्यार्थी मित्रों, केम छो? हवे आज आपणे ईथरनी रासायनिक प्रक्रियाओं विषे वातो करवानी छे। बराबर। ईथर ईथरनी रासायनिक प्रक्रियाओं। तो ईथर संयोजन सौथी ओछो सक्रिय छे। ईथर केवुं भाई सौथी ओछो सक्रिय छे, सौथी ओछो सक्रिय छे। एटले तमारे उग्र परिस्थितिमां वधु प्रमाणमां तमे हाइड्रोजन हेलाइड साथे प्रक्रिया करशो ने तो सीओ बंध तूटशे। बराबर छे। उग्र परिस्थितिमां सौथी ओछो सक्रिय छे, आथी उग्र परिस्थितिमां વધુ પ્રમાણમાં કોની સાથે પ્રક્રિયા કરશું ભાઈ? હાઇડ્રોજન હેલાઇડ સાથે। ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ HX સાથે પ્રક્રિયા કરતા CO બંધ તૂટે છે। CO બંધ શું થાય છે ભાઈ? તૂટે છે અને આપણને શું મળે છે ભાઈ? બે અણુ આલ્કાઇલ હેલાઇડના મળે છે। परिणामे बे अणु आल्काइल हेलाइड नाम मळे छे। आ रीते दाखला तरीके तमे डायरेक्ट लखी शको ROR वत्ता વધુ પ્રમાણમાં HX સાથે પ્રક્રિયા કરીએ। આપણે 2 મોલ HX સાથે પ્રક્રિયા કરો હાઇડ્રોજન હેલાઇડ સાથે તો આ CO બંધ તૂટી જાય અને 2 મોલ RX બને। આલ્કાઇલ હેલાઇડના 2 મોલ બને છે અને પાણી શું થાય ભાઈ? દૂર થાય છે। હવે આ જ વસ્તુમાં આપણે એરાઇલ આલ્કાઇલ એરાઇલ ઈથર आल्काइल एराइल ईथर एटले आ रीते OR आ थई गयुं। आ तमारुं R एटले आल्काइल, चकेडो एटले एराइल अने O एटले ईथर छे। बराबर छे। ए संयोजनो जे छे एमां आल्काइल ऑक्सिजन बंध तूटशे। आमां कयो बंध तूटशे? OR बंध। OR बंध तूटे छे के साहेब आ CO बंध केम ना तूटे? ज्यारे CO बंध तूटतो नथी कारण के शुं थशे भाई? एमां आ जे कार्बन जे छे ए कार्बन sp2 संकरणमां होवाथी एमां संस्पंदनने कारणे आ CO बंध आंशिक द्विबंध बनी जाय छे। आपणे अगाऊ बी जोईए CO બંધ તૂટતો નથી કારણ કે કાર્બન કયા સંકરણમાં હોવાથી? sp2 સંકરણમાં હોવાથી CO બંધ આંશિક દ્વિબંધ બને છે। આથી તે સરળતાથી તૂટી શકતો નથી। એટલે ટૂંકમાં आज आल्काइल एराइल ईथर जे छे एमां हमेशा आपणे कयो बंध तोड़ीशुं भाई? आ OR बंध तोड़ीशुं। आल्काइल ऑक्सिजन बंध तोड़ीशुं। बराबर। एटले आ रीते OR आ ईथर छे एनी हूँ HX साथे प्रक्रिया करूं भाई तो कयो बंध तूटशे? आ OR बंध तूटशे। O સાથે H જશે, R સાથે X જશે અને આપણને ફિનોલ મળશે અને આલ્કાઇલ હેલાઇડ બનશે। શું મળશે ભાઈ? આલ્કાઇલ હેલાઇડ। હવે બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ હોય। અહીંયા આપણે શું કર્યું ભાઈ? એક એરાઇલ અને એક આલ્કાઇલ લીધું। બે આલ્કાઇલ હોય
બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ હોય તો શું થશે ભાઈ? આ જ રીતે પ્રક્રિયા થવાની છે. સપોઝ કે ROR ડેશ આ બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ લીધા છે, એની હું HX સાથે પ્રક્રિયા કરું તો RX બનશે. આ બંધ તૂટી ગયો, RX બનશે અને R ડેશ OH બનશે. આલ્કાઇલ હેલાઇડ જ બન્યો. બરાબર, કયો બંધ તૂટ્યો? આ બંધ તૂટી ગયો. અથવા આ બંધ તોડો, તમારે જેની સાથે તોડો એ તોડ્યું. આ બંધ તોડશો તો આ R સાથે X આવ્યો અને આ H આ O સાથે ગયો. ક્લિયર ભાઈ? એટલે તમારે આ હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, હાઇડ્રોજન હેલાઇડ માં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સૌથી વધુ કોણ ઇઝીલી પ્રક્રિયા કરશે? HI, પછી HBr અને પછી HCl. એટલે HI ની મોટા ભાગના ઇથર સાથે પ્રક્રિયા થઈ અને આપણને આલ્કાઇલ હેલાઇડ RX આપણને શું કરશે ભાઈ? આપશે. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે જો હું પહેલા બે સરખા આલ્કાઇલ ગ્રુપ લઉં છું. આનું નામ મિથોક્સી મિથેન, મિથોક્સી મિથેન કહેવાય અથવા ડાયમિથાઇલ ઇથર. હું આની સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરું તો શું કીધું ભાઈ? આની જેમ આ એક બંધ તોડી નાખો. ચલો હેડો. તો આ O સાથે H જશે, I અહીંયા આવશે. એટલે શું થયું? CH3OH વત્તા CH3I, મિથેનોલ અને મિથાઇલ આયોડાઇડ. મિથાઇલ આયોડાઇડ બોલો અથવા તો આયોડો મિથેન બોલો. આ સરખા હતા, સમમિત હતી, સમમિતીય ઇથર છે. પણ તમે અસમમિતીય ઇથર લો. શું લો ભાઈ? તમે અસમમિતીય ઇથર લઈએ આપણે. દાખલા તરીકે CH3OCH2CH3 આ મિથોક્સી ઇથેન છે. મિથોક્સી ઇથેન અથવા ઇથાઇલ મિથાઇલ ઇથર. ઇથાઇલ મિથાઇલ ઇથર છે. આની હું HI સાથે પ્રક્રિયા કરું. બરાબર છે? કોની સાથે પ્રક્રિયા કરું ભાઈ? HI સાથે પ્રક્રિયા કરું તો મને CH3I બનશે વત્તા CH3CH2OH બનશે. ઇથેનોલ અને આયોડો મિથેન. અહીંયા આ બંધ તૂટશે. તો એક વસ્તુ યાદ રાખો દોસ્તો કે તમારે નિમ્નતમ આલ્કાઇલ સમૂહવાળો હેલોજન અથવા આયોડાઇડ બને. શું કીધું ભાઈ? યાદ રાખવાનું, નિમ્નતમ આલ્કાઇલ. જો અહીંયા એક કાર્બન વાળો આલ્કાઇલ છે, અહીંયા બે કાર્બન વાળો છે, તો નિમ્નતમ આ છે. તો નિમ્નતમ આલ્કાઇલ વાળો શું મળે ભાઈ? આયોડાઇડ બને. એટલે મેં ઓછા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ આયોડાઇડ મેં બનાવ્યો. પણ જો તમે વધુ પ્રમાણમાં HI સાથે પ્રક્રિયા કરશો, આ સપોઝ કે આ ઇથેનોલ બન્યું, આ ઇથેનોલની વધુ પ્રમાણમાં HI સાથે પ્રક્રિયા કરશો
તો ઇથાઇલ આયોડાઇડ બને, ઇથાઇલ આયોડાઇડ અથવા આયોડો ઇથેન બને। એટલે બરાબર યાદ રાખજો, આપણે પહેલા HI સાથે પ્રક્રિયા કરી તો મને આયોડો મિથેન મળ્યો અને ઇથેનોલ, પણ જો તમે વધુ પ્રમાણમાં HI લેશો તો એ જે ઇથેનોલ બન્યો છે એ ઇથેનોલની HI સાથે પ્રક્રિયા થઈને આયોડો ઇથેન બને। અહીંયા આયોડો મિથેન મળે, વધુ પ્રમાણમાં HI સાથે પ્રક્રિયા કરશો તો આયોડો ઇથેન બનશે। બરોબર છે ભાઈ? ચલો, એક આવો પ્રશ્ન છે સ્વાધ્યાયનો 11.30, ક્રિયાવિધિ લખવાની છે આપણે। આજે આ નિપજ મળી ને, મિથોક્સી મિથેનમાંથી આપણને કેવી રીતે મિથેનોલ બને છે અને મિથાઇલ આયોડાઇડ બને છે એની આપણે વાત કરવાની છે। તો હું શું કરું છું ભાઈ, આપણે આ જ લેવાનું છે CH3OCH3, મિથોક્સી મિથેન છે, એની હું કોની સાથે પ્રક્રિયા કરું? HI માના H પ્લસ, ચલો ને HI સાથે પ્રક્રિયા કરો તો આ H પ્લસ જે છે ને એ આ ઓક્સિજન સાથે જોડાઈ જશે, CH3OCH3 તો એમ છે અને અહીંયા H પ્લસ જોડાઈ ગયો, આ થઈ ગયું પ્રોટોનિત ઈથર, અને આ પ્રોટોનિત ઈથર જે બનશે, પ્રોટોનિત ઈથર જે છે એ પ્રોટોનિત ઈથર ની I માઇનસ સાથે પ્રક્રિયા કરીશું। આજે I માઇનસ છૂટો પડ્યો છે ને, એ I માઇનસ સાથે SN2 ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થશે તો શું થશે ભાઈ? આ બંધ તૂટશે, આ બંધ તૂટશે, બરાબર? બંને બંધ સરખા છે એટલે CH3I થઈ ગયો અને આ CH3OH થઈ ગયો। આ બંધ તોડો અથવા આ બંધ તોડો, I ત્યાં જોડાઈ ગયો, શું બની ગયું ભાઈ? આયોડો મિથેન અને મિથેનોલ। ક્લિયર દોસ્તો? ચલો થોડાક આગળ જઈએ। આપણે આ જે વાત કરી કે ભાઈ તમે 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હશે, આપણે આલ્કાઇલ સમૂહ જે લઈએ છીએ એ જો 3 ડિગ્રી વાળો હશે ને, તૃતીયક હશે, તો આપણે આયોડીન એ 3 ડિગ્રી સાથે જશે, કારણ કે 3 ડિગ્રી વાળો કાર્બોકેટાયન જે છે એ વધુ સ્થાયી છે, એટલે બરાબર યાદ રાખજો। અહીં આપણે સ્પષ્ટ લખ્યું ભાઈ કે નિમ્નતમ આલ્કાઇલ સમૂહ વાળો આપણને શું મળે ભાઈ? આયોડાઇડ મળે, પણ જો 3 ડિગ્રી વાળો હોય, તૃતીયક હોય તો તૃતીયક વાળો તમને આયોડાઇડ મળે। કોઈ કે કેમ સાહેબ? તો કે ભાઈ તૃતીયક વાળો કેમ મળે? તો કે ભાઈ તૃતીયક વાળો જે કાર્બોકેટાયન જે છે એ કેવો હોય? સ્થાયી હોય છે, માટે આપણને આયોડીન તૃતીયક વાળો આપણને મળે। શું કીધું ભાઈ? એક આલ્કાઇલ સમૂહ તૃતીયક હોય જો એક આલ્કાઇલ સમૂહ તૃતીયક હોય તો આપણને શું મળશે ભાઈ? તૃતીયક આયોડાઇડ બને છે, કારણ કે 3 ડિગ્રી તૃતીયક કાર્બોકેટાયન
ની સ્થિરતા કેવી છે ભાઈ? વધુ છે. એક ઉદાહરણ આપું એટલે તમને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે તૃતીયક વાળો લઉં છું CH3 OCH3 બરાબર. ચલો એની હું HI સાથે પ્રક્રિયા કરું, HI સાથે પ્રક્રિયા કરું તો શું થશે ભાઈ? આ 3 ડિગ્રી સાથે કોણ જોડાશે ભાઈ? I જોડાશે. એટલે અહીંયા CO બંધ તૂટશે. કયો બંધ તૂટશે? CO બંધ તૂટશે અને આપણને CH3 I અને આ H O સાથે જશે, I C સાથે જશે, CH3OH બની ગયો. બરાબર યાદ રાખજો. એટલે 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહમાં નિમ્નતમ આલ્કાઇલ વાળો આયોડાઇડ બને અને 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહમાં આપણને 3 ડિગ્રી વાળો મળશે. એટલે 1 ડિગ્રી અને 2 ડિગ્રી વાળા આલ્કાઇલ સમૂહમાં નિમ્નતમ આલ્કાઇલ સમૂહ વાળો શું બને ભાઈ? આયોડાઇડ બને. પરંતુ 3 ડિગ્રી સમૂહમાં તૃતીયક ડિગ્રી હોય તો આપણે તૃતીયક વાળો શું મળશે ભાઈ? આયોડાઇડ મળે. આયોડાઇડ બને. ચલો આ જ પ્રમાણે તમે એરાઇલમાં આપણે વાત કરી કે આ એરાઇલ આલ્કાઇલ ઈથર માં આ CO બંધ તૂટશે નહીં, કારણ કે આમાં કાર્બન જે છે sp2 સંકરણમાં છે, સંસ્પંદન થાય છે. સંસ્પંદનને કારણે આ CO બંધ કેવો થાય છે ભાઈ? ડબલ થઈ જાય છે. એટલે એમાં એરાઇલ આલ્કાઇલ ઈથરમાં CO બંધ તૂટશે નહીં. CO બંધ નહીં તૂટે. કયો બંધ તૂટશે ભાઈ? આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટશે. બરાબર છે. પરંતુ OR બંધ તૂટીને નીપજ મળે. ક્લિયર ભાઈ? જુઓ એમાં આપણે એક કોયડો લઈએ. આપણે કોયડો જે છે એ તમારો 11.7 પ્રક્રિયામાં HI સાથે આપણે ગરમ કરવાનું છે આપેલ સંયોજનોને અને કઈ નીપજ બનશે એની આપણે વાત કરવાની છે. આવી છે પહેલી પ્રક્રિયા CH3 CH2 CH3 CH2O CH2 CH3 HI સાથે ગરમ કરવાની છે. બરોબર. ચલો બીજી પ્રક્રિયા છે CH3 CH2 CH2O CH2 CH3 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 અને ત્રીજી પ્રક્રિયા છે તમારી
ચાલો કઈ નિપજ મળશે તો મેં હમણાં તમને કીધું ભાઈ કે 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહમાં નિમ્નતમ આલ્કાઇલ સમૂહ વાળો શું બને ભાઈ આયોડાઇડ બને એટલે આ નિમ્નતમ આલ્કાઇલ વાળો આ ન્યૂનતમ કાર્બન સંખ્યા છે ને 2 છે અહીંયા વધારે છે એટલે આ ન્યૂનતમ આલ્કાઇલ સમૂહ વાળો આયોડાઇડ બનશે એટલે આઈ તમારો અહીંયા જોડાશે અને ઓ તમારો અહીંયા જોડાશે પછી આ 3 ડિગ્રી વાળો આલ્કાઇલ સમૂહ હોય તો આયોડીન એ 3 ડિગ્રી વાળા સાથે જ જોડાશે એટલે આ બંધ તૂટશે ત્યારે આઈ ક્યાં જોડાશે ભાઈ આ 3 ડિગ્રી સાથે જ જોડાશે 3 ડિગ્રી વાળો જ આપણને અહીંયા બનશે અને H અહીંયા જોડાશે બરાબર એટલે શું થશે ભાઈ નિપજમાં CH3 CH2 CH3 CH2 અને આ O સાથે H જોડાયો અને ઓછા નિમ્નતમ આલ્કાઇલ સમૂહ વાળો આયોડાઇડ બન્યો CH3 CH2I આ 3 ડિગ્રીમાં એનો જ આયોડાઇડ બનશે એટલે શું બનશે આલ્કોહોલમાં CH3 CH2 CH2OH વત્તા I CH3 CH3 CH2 CH3 चलो અહીંયા શું બનશે ભાઈ આને HI સાથે આપણે ગરમ કરીશું તો I ક્યાં જશે ભાઈ આ બંધ તૂટશે આપણે કીધું ને આ બંધ ના તૂટે આ કાર્બન ઓક્સિજન બંધ CO બંધ તૂટશે નહીં આ બંધ તૂટશે બરાબર તો અહીંયા H જોડાશે અહીંયા H જોડાશે અને અહીંયા I જોડાશે એટલે આપણને બે નિપજ મળશે CH2I વત્તા OH ફિનોલ ખ્યાલ આવે છે દોસ્તો તો તમે આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો જો સ્વાધ્યાયનો 11.28 છે આ જ રીતની છે બધી પ્રક્રિયાઓ આ નિયમ યાદ રાખજો ભાઈ આટલું યાદ રાખજો સ્વાધ્યાયનો 11.28 આ રીતે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે ભાઈ ચલો CH2 CH3 CH2 CH2O CH2 CH2 CH3 આને HI સાથે આપણે ગરમ કરીએ પછી બીજું જે છે OCH3 આને HI સાથે ગરમ કરવાનું છે 373 કેલ્વિન અને ત્રીજું જે છે એ CH2O CH2 CH3 HI 373 કેલ્વિન બધી ગરમ કરવાની છે 373 ચાલો શું કરીશું ભાઈ હમણાં જ કીધું બોલો આ સંમિત છે સંમિતમાં એક જ નિપજ તમે આ બંધ તોડો કે આ બંધ તોડો કંઈ ફરક પડતો નથી ચલો આ બંધ તોડી નાખો તો શું થશે CH3 CH2 CH2OH બનશે વત્તા એટલે આ H અહીંયા ગયો I અહીંયા જશે I અહીંયા લખો ને H અહીંયા લખો વસ્તુ એકની એક જ છે અને બીજું તમારું બનશે CH3 CH2 CH2I
ચલો આમાં આપણે સ્પષ્ટ કીધું છે કે આ CO બંધ નહીં તૂટે, આ બંધ તૂટશે એટલે અહીંયા બંધ તૂટશે અને H આ O સાથે જશે, ICH3 સાથે જશે. આપણે આગળ બી લખ્યું છે ફિનોલ બને, બરાબર છે. શું બને ભાઈ? ફિનોલ બનશે વત્તા CH3I. ચલો એવી જ આ વસ્તુ છે કે એમાં કયો બંધ તૂટશે ભાઈ? તો કે ભાઈ એમાં પણ CH2 અને O વચ્ચેનો જ બંધ તૂટવાનો છે. આ બંધ જ તૂટશે અહીંયા બી, અહીંયા જેમ તૂટ્યો ને એમ અહીંયા આ તૂટશે. તમને મેં અગાઉ બી કીધું છે ઓછા કાર્બન વાળો, નિમ્નતમ કાર્બન વાળો આયોડાઇડ બને. અહીંયા 2 કાર્બન છે, અહીંયા 1 છે. ઓછા કાર્બન સાથે વાળો આયોડાઇડ બનશે એટલે શું થશે? CH2I થશે અને આ H અહીંયા જશે, I અહીંયા જશે વત્તા CH3 CH2OH. ખ્યાલ આવે છે બધા મિત્રોને? ભાઈ ખૂબ જ અગત્યનું છે અને એટલું જ સરળ પણ છે. તો આ એક પ્રક્રિયા આપણે જોઈ ગયા ઈથરની રાસાયણિક પ્રક્રિયામાં CO બંધનું તૂટવાની વાત કરી, બરોબર. ચલો આવો તમારે 11.12 પણ છે, સ્વાધ્યાયનો 11.12 પ્રશ્ન પણ છે. ચાલો સ્વાધ્યાયનો 11.12 એમાં પણ આ જ રીતે પ્રક્રિયાઓ તમારે પૂર્ણ કરવાની છે. પહેલી CH3 CH2 CH2O CH3 HBr. બીજી જે છે એ O C2H5 HBr. CH3 3CO C2H5 આની HI સાથે પ્રક્રિયા કરવાની છે. ચાલો ફરીથી આગળ આપણે જે બોલ્યા નિયમ એ જ પ્રમાણે કે ભાઈ આ વધુ આલ્કાઇલ છે, આ ઓછો આલ્કાઇલ છે, તો ઓછા આલ્કાઇલ વાળો શું બને ભાઈ? હેલાઇડ બને. એટલે Br અહીંયા જશે, H અહીંયા જશે, CH3 CH2 CH2OH વત્તા CH3Br. બરાબર છે. ઓછા સાથે હંમેશા જાય હેલોજન. પછી તૃતીયકમાં વાત કરીએ તો તૃતીયક સાથે હંમેશા કોણ જાય ભાઈ? હેલોજન જાય. એટલે એમાં આ બંધ તૂટશે, HO સાથે જશે અને આ CH3 થ્રાઈસ તૃતીયક છે, CI વત્તા C2H5OH. અને આ આપણું કઈ વસ્તુ થશે ભાઈ? આ બંધ તૂટશે ફિનોલ વાળું. CO બંધ, આ CO બંધ દ્વિબંધ થઈ ગયા છે એટલે એ નહીં તૂટે. તમારો આ બંધ તૂટશે અને OH અને C2H5Br. તો આપણે અગાઉ બહુ જ પ્રક્રિયાઓ આવી પ્રેક્ટિસ કરી, આ બહુ જ વાર તમારે આ પૂછાય પણ છે તમારે. ઓકે ચાલો હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની. ઈથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ.
ચલો હવે આલ્કોક્સી સમૂહ જે છે સમૂહ એટલે OR એ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી તેમની નિપજો બધી કઈ મળશે ભાઈ? તેમની નિપજો ઓર્થો અને પેરા પર મળશે, કારણ કે ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે, કારણ કે સંસ્પંદન ને લીધે ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. આથી એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. આથી તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરે છે અથવા તો આપે છે. કઈ કઈ પ્રક્રિયા આપે છે હમણાં આપણે જોઈએ છે. જો સંસ્પંદન આપણે હું સૂત્રો તમને દોરી આપો. આપણે અગાઉ હેલો આલ્કેનના, ક્લોરોબેન્ઝીનના, ફિનોલના બધા સંસ્પંદન સૂત્રો જોયા, એ પ્રમાણે આપણે ઈથરના જોવાના છે. જુઓ બરાબર. OR OR જો આમાં ફરક ખ્યાલ આવે ને, અહીંયા દ્વિબંધ આ બાજુ છે, ત્યાં એકલ છે, જ્યાં એકલ છે ત્યાં દ્વિબંધ છે. હવે શું થશે? આ ડબલ બંધ એની જગ્યાએ જ છે, આ ડબલ બંધ ખસ્યો એટલે અહીંયા એકલની જગ્યાએ ડબલ, મેં કીધું ને અગાઉ દ્વિબંધ થઈ જાય છે ભાઈ. OR પ્લસ અને એક ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા લાવે છે એટલે ત્યાં માઇનસ થઈ જાય છે. ફરીથી જો આ ડબલ બંધ એની જગ્યાએ જ છે, આ ડબલ બંધ અહીંયા ખસ્યો એટલે અહીંયા ડબલ બંધ થઈ ગયો. OR અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે, આ ધન વીજભાર, અને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યો, જ્યાંથી ડબલ બંધ ખસ્યો ત્યાંથી ત્યાં ઋણ ભાર આવ્યો. અને આ બંનેની વચ્ચેનું પણ બંધારણ છે એક સંસ્પંદન. તો આ ઓર્થો પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા શું થઈ જાય છે ભાઈ? વધી જાય છે. બરાબર છે. એટલે ફિનોલની જેમ આ સમૂહ ઓર્થો પેરા નિર્દેશક નિપજો આપશે. તમારે પહેલામાં પહેલી હેલોજિનેશન પ્રક્રિયા છે. હેલોજિનેશન બરાબર છે. તમારે એ પ્રશ્ન પણ છે સ્વાધ્યાયનો 11.31. સાવ સિમ્પલ છે. આપણે ઈથર લઈએ છીએ. કયો ઈથર લઈશું? આલ્કોક્સી વાળો ઈથર, એનિસોલ લઈએ આપણે. બરાબર. આપણે એનિસોલની જ બધી પ્રક્રિયાઓ કરવી છે. એનિસોલ નું હેલોજિનેશન જો તમે આ બે રીતે કરી શકો. એનિસોલ એટલે OCH3, આનું તમે FeBr3 લુઈસ બેઝ એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરો, બ્રોમિનેશન કરશો તો આ OCH3 મેં કીધું એ પ્રમાણે કયો નિર્દેશક છે ભાઈ? ઓર્થો ને પેરા નિર્દેશક છે. એટલે બ્રોમિનેશનનો Br ઓર્થો ઉપર જશે અને પેરા ઉપર પણ જશે. બંનેનું શું મળે ભાઈ? મિશ્રણ મળે.
ઓર્થો બ્રોમો એનિસોલ, પેરા બ્રોમો એનિસોલ. જો આ રીતે પણ તમે એક તો બનાવી શકો. બરાબર છે ભાઈ. FeBr3 ઉદ્દીપકની હાજરીમાં બી તમે કરી શકો છો. અને જો તમે એની FeBr3 ની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવી હોય તો તમે ઇથેનોઇક એસિડમાં ઓગાળેલ Br2 સાથે પ્રક્રિયા કરો. ઇથેનોઇક એસિડ માં ઓગાળેલ Br2 સાથે પ્રક્રિયા કરશો ને ભાઈ તો પણ તમને આની આ જ નીપજ મળશે. બરાબર છે. પણ મેં તમને અગાઉ કીધું છે એ પ્રમાણે મુખ્ય નીપજ તમારી કઈ હશે ભાઈ? પેરો હશે. કઈ હશે? પેરા. આ મુખ્ય, આ અલ્પ. એટલે આની આ જ વસ્તુ ઓર્થો ઉપર અને પેરા ઉપર. પેરા બ્રોમો એનિસોલ આ મુખ્ય નીપજ છે. બંનેનું શું મળે ભાઈ? મિશ્રણ. તો આ થઈ ગયું તમારું હેલોજિનેશન. ચલો નાઇટ્રેશન કરવું હોય તો ભાઈ બીજી પ્રક્રિયા નાઇટ્રેશન. જેમ બ્રોમિનેશનમાં Br સમૂહ દાખલ થાય એમ નાઇટ્રેશનમાં કયો સમૂહ દાખલ થાય ભાઈ? NO2 સમૂહ દાખલ થાય. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ની હાજરીમાં તમે નાઇટ્રેશન કરવું હોય તો કરી શકો છો. તો ફરીથી એની જ વસ્તુ OCH3 કયો નિર્દેશક છે ભાઈ? ઓર્થોને પેરા નિર્દેશક છે. એટલે NO2 ક્યાં જશે? એકવાર ઓર્થો ઉપર જશે અને બીજી વાર NO2 ક્યાં જશે ભાઈ? પેરા સ્થાન ઉપર જશે. NO2 ઓર્થો પર ગયો અને પેરા ઉપર ગયો. આનું નામ 2 નાઇટ્રો એનિસોલ. આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, એટલે 2 નાઇટ્રો એનિસોલ. અને આ 1 2 3 4 4 ઉપર નાઇટ્રો ગયો, 4 નાઇટ્રો એનિસોલ. બરાબર છે. બોલો કઈ મુખ્ય નીપજ મળશે ભાઈ? આપણે કીધું એ પ્રમાણે પેરાવાળામાં બધામાં પેરાવાળી જે નીપજ હશે એ તમારી મુખ્ય નીપજ તરીકે આપણને મળશે. બાકીની બધી જે મળશે એ કેવી મળશે ભાઈ? અલ્પ પ્રમાણમાં મળશે. બાકીના જે છે કેવા મળશે? અલ્પ. તો બ્રોમિનેશન થઈ ગયું એટલે કે હેલોજિનેશન થયું, નાઇટ્રેશન થયું. ચલો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન જોઈ લઈએ. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. એમાં તમારે એક વસ્તુ યાદ રાખજો, આ તમારો 11 પોઈન્ટ સ્વાધ્યાયનો લખાણ સંબંધિત પ્રશ્ન જે છે 11.12 લખાણ સંબંધિત પ્રશ્ન 11.12 જે આપણે અહીંયા ઓલરેડી જોયો. એમાં આપણે ત્રીજી પ્રક્રિયા બાકી રાખી છે. ત્રીજી પ્રક્રિયા બાકી રાખી છે. એ જે ત્રીજી પ્રક્રિયા જે છે એ તમારે આ એનિસોલની જગ્યાએ તમને આમ લખેલું છે OC2H5 અને પછી એનું નાઇટ્રેશન કરવાનું કીધું છે. બોલો શું કરશો ભાઈ? નાઇટ્રેશન કરશો તો ઓર્થોને પેરા ઉપર નીપજ મળે. આ OC2H5 આ ઓર્થો ઉપર NO2 પાસે ઓર્થો કહેવાય અને સામે પેરા કહેવાય C2H5 અને આ સામે આ પેરા ઉપર NO2 ગયો NO2. આ ઓર્થો નાઇટ્રો ફેનિટોલ
અને આ પેરા નાઇટ્રોફેનિટોલ કહેવાય. આપણે કીધું ને બેન્ઝીન ઉપર OCS છે તો એને એનિસોલ કહેવાય. આને ફેનિટોલ કહેવાય. ફેનિટોલ. ક્લિયર દોસ્તો? ચાલો આપણે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા લઈ લઈએ. ચલો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. બરાબર યાદ રાખો દોસ્તો. નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય, હેલોજિનેશનમાં હેલોજન સમૂહ દાખલ થાય, એમ આલ્કાઇલેશનમાં CH3 સમૂહ દાખલ થાય અને એસાઇલેશનમાં COCH3 સમૂહ દાખલ થાય. આમાં COCH3 દાખલ થશે, આમાં CH3 દાખલ થશે. દાખલા તરીકે ફરીથી આ OCH3 એટલે એનિસોલ, એનિસોલની આપણે નિર્જર AlCl3 ની હાજરીમાં નિર્જર AlCl3 રાખો અથવા CH2 તમે રાખશો તો પણ ચાલશે. આ લુઈસ એસિડ છે તો આલ્કાઇલ CH3 સમૂહ દાખલ થશે. ફરીથી OCH3 કયો નિર્દેશક છે? ઓર્થો ને પેરા નિર્દેશક છે એટલે CH3 ક્યાં જશે? ઓર્થો ઉપર જશે અને પેરા ઉપર જશે. પેરા ઉપર મુખ્ય નિપજ થઈ જશે. શું નામ થશે ભાઈ આનું? આપણે અગાઉ શીખવાડ્યું છે. આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, બીજા નંબરના કાર્બન ઉપર મિથોક્સી ગ્રુપ લાગેલું છે. 2 મિથોક્સી ટોલ્યુઇન. બેન્ઝીન ઉપર CH3 હતો એને ટોલ્યુઇન પણ કહેવાય. આ 4 ઉપર મિથોક્સી લાગેલું છે, 4 મિથોક્સી ટોલ્યુઇન. આ પેરાવાળી મુખ્ય નિપજ હોય, ઓર્થોવાળી અલ્પ પ્રમાણમાં હોય. બરાબર છે ભાઈ? ચલો એ જ પ્રમાણે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનમાં એનિસોલની આપણે CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં, જે લુઈસ એસિડ તરીકે વર્તે છે. તો શું થશે ભાઈ? અહીંયા જેમ CH3 સમૂહ દાખલ થયો ઓર્થો પેરા ઉપર, એમ અહીંયા COCH3 સમૂહ ઓર્થો અને પેરા ઉપર દાખલ થશે. OCH3 ની જગ્યાએ છે ઓર્થો ઉપર એકવાર COCH3 દાખલ થયો અને બીજી વાર પેરા ઉપર આ OCH3 એની જગ્યાએ છે, પેરા ઉપર COCH3 સમૂહ દાખલ થયો. ઉપરની જેમ જ તમે નામ આપી શકો. પહેલા ને બીજા નંબરના કાર્બન ઉપર મિથોક્સી છે, 2 મિથોક્સી. બાકી બેન્ઝીન ઉપર COCH3 હોય, જેમ CH3 હોય તેને ટોલ્યુઇન કહેવાય.
બેન્ઝીન ઉપર COCH3 હોય તેને એસિટોફિનોન કહેવાય. બરાબર, આ થઈ ગયું તમારું 4-મિથોક્સી એસિટોફિનોન થઈ ગયું ભાઈ. બધે HCl શું થશે ભાઈ? દૂર થાય. HCl દૂર થાય. તો આ થઈ ગઈ તમારી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. ક્લિયર દોસ્તો? હવે થોડાક સ્વાધ્યાયના 1-2 પ્રશ્નો જે છે એને આપણે પહેલાં લઈ લઈએ. આ જે નિપજો જે આપે છે એની આપણે વાત કરવી છે. સ્વાધ્યાયનો 11.24 સ્વાધ્યાયનો 11.24મો પ્રશ્ન શું કહે છે ભાઈ? કે વિલિયમસન સંશ્લેષણની બનાવટ માટેના વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના પ્રક્રિયકોનું નામ સમીકરણ લખવાના છે. તમારે બનાવવું છે 1-પોપોક્સી પ્રોપેન. આ બનાવવું છે ભાઈ. બરોબર. બીજું જે છે તમારે ઇથોક્સીબેન્ઝીન. ચલો તો શું કરીશું ભાઈ? વિલિયમસન સંશ્લેષણ દ્વારા ભાઈ, વિલિયમસન સંશ્લેષણ દ્વારા આપણે એવો ઈથર બનાવો છે, આ પોપોક્સી ઇથેન એટલે CH3 CH2 CH2O CH2 CH2 CH3 મારે આ વસ્તુ બનાવી છે. તો વિલિયમસન સંશ્લેષણમાં આપણે શું કરીશું? એક સોડિયમ આલ્કોક્સાઇડ લઈશું અને બીજો આલ્કાઇલ હેલાઇડ લઈશું. એ બંને વચ્ચે પ્રક્રિયા કરવાની છે આપણે. તો કે ભાઈ કયો આલ્કોક્સાઇડ લઈશું અને કયો આલ્કાઇલ હેલાઇડ લઈશું? તો હું આલ્કાઇલ હેલાઇડ તરીકે CH3 CH2 CH2Br લઉં છું, 3 કાર્બન વાળો, અને 3 કાર્બન વાળો હું સોડિયમ આલ્કોક્સાઇડ લઉં છું, NaOCH2 CH2 CH3. આ બ્રોમોપ્રોપેન છે અને આ સોડિયમ પોપોક્સાઇડ. બોલો શું કરશું ભાઈ? આ NaBr દૂર થઈ જશે અને આપણે જે નિપજ બનાવવાની હતી પોપોક્સી પ્રોપેન એ પ્રોપેન બની ગયું. ચલો એ જ પ્રમાણે ઇથોક્સીબેન્ઝીન મારે બનાવવું છે ભાઈ. તો હું શું કરીશ ભાઈ? સોડિયમ ઇથોક્સાઇડ લઉં, ફિનોક્સાઇડ લઈએ. ચલો સોડિયમ ફિનોક્સાઇડ લઈએ આપણે. ની C2H5Br સાથે બ્રોમો ઇથેન સાથે પ્રક્રિયા કરશો તમે ભાઈ, તો મેં કીધું એ પ્રમાણે NaBr દૂર થઈ જશે અને આપણે જે બનાવવાનું છે ઇથોક્સી એટલે OC2H5, ઇથોક્સી બેન્ઝીન બની ગયું. બરોબર છે ભાઈ? ચલો એવું જ 2-મિથોક્સી મિથાઇલ પ્રોપેન. પ્રોપેન બનાવવું છે અને ચલ આ 2-મિથાઇલ પ્રોપેન એટલે 3 ડિગ્રી વાળો છે. એટલે આપણે શું કરીશું ભાઈ? 3 ડિગ્રી વાળો આપણે સોડિયમ પોપોક્સાઇડ આપણે આલ્કોહોલ લઈશું.
3 ડિગ્રી વાળું CH3 થ્રાઇસ સી થઈ ગયો ભાઈ ONA આ આલ્કોહોલ છે અને એની તમે CH3Br સાથે કે CH3Cl સાથે પ્રક્રિયા કરશો તો આ તમારું વસ્તુ બની જશે CH3 બરાબર છે પછી OCH3 બરાબર છે બની ગયું ભાઈ આ ચલો એ જ પ્રમાણે ચોથી વસ્તુ તમારે બનાવવી છે 1-મિથોક્સી ઇથેન ચલો 1-ઇથોક્સી મિથેન બનાવવું હોય ભાઈ આપણે તો શું કરીશું ભાઈ બે કાર્બન વાળો આલ્કોહોલ લઈશું સોડિયમ ક્ષાર અને તમે CH3Br બરાબર છે એની સાથે પ્રક્રિયા કરશો ભાઈ તો શું બનશે CH3CH2OCH3 વત્તા NaBr તો આ વસ્તુ તમારી બની ગઈ 2-મિથોક્સી ઇથેન બસ એક નંબરના કાર્બન ઉપર મિથોક્સી છે 2-મિથોક્સી ઇથેન થઈ ગયું ક્લિયર ભાઈ ચલો આવો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જે છે એ જોઈ લઈએ આપણે કયો બાકી છે જોઈ લઈએ .29 મોટાભાગના પ્રશ્નો સ્વાધ્યાયના થઈ ગયા છે 11.29 શું કહે છે ભાઈ એરાઇલ આલ્કાઇલ ઇથર સંયોજનો માટે નીચેના સત્યો સમજાવો આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય બનાવે છે તો એ હમણાં જ આપણે કહી ગયા કે ભાઈ આલ્કોક્સી સમૂહ જે છે OCH3 અથવા OR એ ઓર્થોપેરા નિર્દેશક છે અને ઓર્થોપેરા નિર્દેશક હોવાથી ઓર્થોને પેરા ઉપર શું થાય છે ભાઈ ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે અને પરિણામે આપણને નિપજ કઈ મળે છે ભાઈ ઓર્થોને પેરા મળે છે બરાબર એટલે વલય આલ્કોક્સી સમૂહ જે છે એ સંસ્પંદન દરમિયાન મેં કીધું એ પ્રમાણે ઓક્સિજન પરમાણુનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં લાવે છે ભાઈ આપણે આ રીતે કીધું આ જે છે આ ઓક્સિજનનું આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવે છે બેન્ઝીન વલયમાં આવે છે બેન્ઝીન વલયમાં આવતું હોવાથી શું થઈ જાય છે ભાઈ આથી વલય ઇલેક્ટ્રોન ધનિક બને છે ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે જેથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે વલય કેવું બને છે ભાઈ સક્રિય બને છે એટલે આમાં ઓના ઇલેક્ટ્રોન બેન્ઝીન વલયમાં આવે છે પરિણામે વલય ઇલેક્ટ્રોન ધનિક બને છે એટલે કે ઘનતા વધે છે આથી તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે કેવો બને છે ભાઈ સક્રિય બને છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય બને છે અનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય બને છે
અને આવું. બીજું શું કહે છે ભાઈ? બીજો મુદ્દો એવું કહે છે કે બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર વિસ્થાપકોને ઓર્થો પેરા સ્થાન ઉપર નિર્દેશ કરે છે. કેમ ભાઈ? તો બેન્ઝીન વલયમાં આજે ઓક્સિજનનો ઇલેક્ટ્રોન જે છે એ બેન્ઝીન વલયમાં આવે છે. કયા સ્થાને આવે છે? આપણે અગાઉ બધા સંસ્પંદન સૂત્ર દોરી ગયા. તો બેન્ઝીનમાં ઓક્સિજનના ઇલેક્ટ્રોન ઓર્થો અને પેરા, એ ઓક્સિજન લખીએ. બેન્ઝીનમાં ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો અને પેરા સ્થાને આવે છે. આથી એનિસોલના ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો અને પેરા સ્થાને આવે છે. આથી ઓક્સિજન અને પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધતી હોવાથી ઓક્સિજન સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધતી હોવાથી નીપજ આપણને કઈ મળે છે ભાઈ? ઓર્થો અને પેરા મળે છે. નીપજ આપણને કઈ મળે છે? ઓર્થો અને પેરા મળે છે. ઓકે દોસ્તો, તો અહીં આપણો આ પાઠ સંપૂર્ણપણે પૂરો થાય છે. બરાબર છે? આ પાઠ સંપૂર્ણ પૂરો થઈ જાય છે. આવતી વખતે આપણે નવા પાઠથી શુભ શરૂઆત કરીશું. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.